શું છે? વિદ્યુત પરિપથ. કોની કોની સાથે જોડેલું છે? આપણે અહીંયા પાછળ આપણે છુપાયેલું છે, બરાબર? શું કોની સાથે જોડવું અને એ આપણે ભણી લીધું. વાયર સાથે સેલ, સેલ સાથે સ્વિચ, સ્વિચના વાયર સાથે બલ્બ અને એવી રીતે આનું જોડાણ કર્યું છે, બરાબર ને? જોડાણ કરેલું છે ને? તો અહીંયા આ વાયર આવી રીતના જો વાયરની રેખાકૃતિ અહીંયા આપણને દર્શાવેલી છે. રેઝિસ્ટન્સ અહીંયા એક નાનું એવું રજિસ્ટર લગાવેલું છે, બરાબર ને? એ શું કામ લગાવ્યું છે? એલઈડી ઉડી ના જાય એટલા માટે. આપણી આ બલ્બ છે ને, એ વિદ્યુતનું નિયંત્રણ કરશે અને ઉડવા નહીં દે એટલા માટે લગાવ્યું છે. સમજાય છે ને? જે આપણે આમાં ક્યાંય નથી લગાવ્યું. સમજાય છે? હવે એ બધી જ વસ્તુઓમાં બેટરી, બલ્બ, સ્વિચ, તાર અને અવરોધ, એને શું કહેવાય ગુજરાતીમાં? અવરોધ કહેવાય. એ અવરોધ આપણે આમાં ક્યાંય નથી લગાવ્યો, કારણ કે તમે જે કનેક્શન કરશો ને એમાં કદાચ એલઈડી નહીં વાપરો તો ઈ બલ્બ ઉડશે નહીં. પણ મેં અહીંયા એલઈડી છે એ ઉડી ના જાય એના સેફટી માટે લગાવ્યું છે. અને સ્વિચ, આ બધી વસ્તુનું જોડાણ કર્યું છે. કાલે તમારે બધાએ વાયર લઈ આવવાના. જો સ્વિચ મળે તો સ્વિચ, નહીં તો શું લેવાનું? સેફટી પિન. બરાબર ને? સેફટી પિન, વાયર, સ્વિચ, બેટરી, એલઈડી અથવા તો નાનો બલ્બ, તમને જે મળે ને એ તમારે ઘરે જ લઈ આવવાનું. અને પછી આવી રીતના તમારે શું બનાવવાનું? વિદ્યુત પરિપથ બનાવવાનું. બરાબર ને? આ વિદ્યુત પરિપથ મારો પેક છે, પણ કોની સાથે કેના છેડા જોડાશે એ મેં તમને સમજાવી દીધું. સમજાવી દીધું ને? ખબર પડી? હવે વિદ્યુતનું સુવાહક ને અવાહક આપણે પ્રવૃત્તિ આવે છે. વિદ્યુતનું સુવાહક અને અવાહક. એમાં પહેલું આ 9.1 માં ચાવી, ઈ બધી વસ્તુ લઈને આપણે સુવાહક છે કે અવાહક ચેક કરવાનું. તો આ એની સર્કિટ જ છે. આ જે બનાવ્યું છે ને એ જ પ્રમાણે બનાવેલું. આમાં જો તમને ચોખ્ખું દેખાય છે. શું દેખાય છે? ચોખ્ખું દેખાય છે. જો સુવાહક અવાહક ચેક કરવા માટે વાયર લીધા છે, એને બલ્બ સાથે જોડેલા છે, પછી એને બેટરી સાથે જોડેલા છે, બેટરીનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ એ રીતના છે, પછી એને એક બીજી પટ્ટી સાથે જોડી. આ બે છેડા ખુલ્લા છે, મતલબ શું? આ બે છેડા મેં ખુલ્લા રાખી એની સાથે પતરું લગાવેલું છે, બરાબર ને? તમે વાયરના ખુલ્લા છેડા રાખી શકો. અને ઈ બે પરિપથ અત્યારે ખુલ્લો કહેવાય. અત્યારે પરિપથ કેવો કહેવાય? ખુલ્લો. હવે આ બે છેડાને જોઈન્ટ કરી દો એટલે પરિપથ કેવો થઈ ગયો? બંધ. જ્યારે પરિપથ બંધ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ, અને પરિપથ ખુલ્લો ત્યારે વિદ્યુત પ્રવાહ બંધ. વિદ્યુત પ્રવાહ બંધ હોય તો લાઈટ ચાલે નહીં. વિદ્યુત પ્રવાહ બંધ હોય તો લાઈટ ચાલે નહીં. અત્યારે પરિપથ કેવો છે? બંધ છે. હા, બે છેડા ખુલ્લા છે તો પરિપથ કેવો છે? તો વિદ્યુત પ્રવાહ કેવો છે? બંધ. અને છેડા અડી જાય એટલે પરિપથ કેવો થયો? બંધ. તો વિદ્યુત પ્રવાહ ચાલુ. હવે ફરીથી મોટેથી આ જ સવાલ પૂછું છું, જવાબ વિચારીને આપજો. અત્યારે વિદ્યુત પરિપથ કેવો છે? કેવો છે? છોકરાઓનું લે. વિદ્યુત પરિપથ કેવો છે? તો હવે વિદ્યુત પ્રવાહ કેવો છે? હવે પરિપથ કેવો છે? પરિપથ બંધ છે. તો વિદ્યુત પ્રવાહ કેવો છે? હવે આ જ વસ્તુ હું તમને સ્વિચમાં કહું. અત્યારે સ્વિચ ચાલુ છે, ટીવીની સ્વિચ ચાલુ છે, તો પરિપથ કેવો છે? બંધ. એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ છે. અને ઓલા પંખાની સ્વિચ મેં બંધ કરાવી ને હમણાં, તો એ સ્વિચ બંધ છે તો વિદ્યુત પ્રવાહ ખુલ્લો. પરિપથ ખુલ્લો. બંધ સ્વિચ એ પરિપથ ખુલ્લો, એટલે વિદ્યુત પ્રવાહ બંધ. સમજાઈ ગયું ને? જ્યારે સ્વિચ પાડશું, આ સ્વિચ પાડી એટલે છેડા અંદર સ્વિચની અંદર છેડા જોઈન્ટ થતા હોય. એટલે જો આ સ્વિચ હું પાડું, કદાચ આ સ્વિચ આમ પાડી તો છેડા જોઈન્ટ થયા એટલે પંખો કે લાઈટ ચાલુ થાય. હે ને? પરિપથ બંધ થાય તો જ લાઈટ ચાલુ થાય, અને પરિપથ ખુલ્લો થાય તો વિદ્યુત પ્રવાહ બંધ થાય. ખબર પડી ગઈ? સમજાણું બધાને? હવે ચાવી છે, એમાં ચાવી. તો ચાવી વિદ્યુતનું, જો જેમાંથી વિદ્યુત પ્રવાહ વહન કરશે ને એ વિદ્યુતનું સુવાહક કહેવાય. હવે આ બે ખુલ્લા છેડા છે ને, તમે બનાવશો ને તમારો, એટલે તમારા બે ખુલ્લા છેડાને તમે ચાવી સાથે અડાડશો તો ચાવી વિદ્યુતનું સુવાહક કહેવાય કે અવાહક? કોઈ વાંધો નહીં. વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? ચાવી લાઈટ ચાલુ થાય તો સુવાહક.
લાઈટ બંધ થાય તો અવાહક. તો હવે આ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? ચલો હવે બીજું શું છે? રબર. થેન્ક યુ રબર. હા, રબર મૂકી જોઈશું. ચલો હવે આ મેં રબરને મૂક્યું ને અહીંયા દબાવું છું. ચલો લાઈટ થઈ. તો રબર કેવું છે વિદ્યુતનું? અવાહક. એટલે જ તે ઇલેક્ટ્રિશિયન આપણા ઘરે આવે તો રબરના મોજા પહેરે અથવા પ્લાસ્ટિકના ચપ્પલ પહેરે, કારણ કે રબરથી એને કરંટ લાગે નહીં. હે ને? અને ટેસ્ટર કરે તો ટેસ્ટર પણ કેવું હોય છે? પ્લાસ્ટિકનું બનેલું હોય છે ને, એટલે એનામાં કરંટ એને લાગે નહીં. એટલે રબરની વસ્તુઓનો ઉપયોગ ત્યારે જ કરાય જ્યારે આપણને કરંટથી ખતરો હોય. હે ને? ઇલેક્ટ્રિશિયન જોજો હાથમાં મોજા પહેરશે ને ચપ્પલ પહેરશે ને તો કરંટ લાગે નહીં. પછી શું છે? પછી ખીલ્લી લાગે છો બીજે. ખીલ્લી મૂકી દઈશું. ચલો તો તમને શું લાગે ખીલ્લી શું હશે? પણ સુવાહક હશે કે અવાહક? સુવાહક. જોઈએ આપણે. સર્કિટમાં પ્રોબ્લેમ થાય, બાકી સુવાહક જ છે. લેને આમાં ડર તો પકડ. બરોબર છે. જો જો આડ્યું છે, જોયું? જો પતરું નથી આડ્યું, ખીલ્લી જ આડી છે. જોયું? ખીલ્લીનું આ મથાળું છે ને ત્યાં અડાડ્યું છે. આ ભાગ છે ને એટલે ટચ સરખો નથી થતો ને એટલા માટે. બરાબર? એટલે આ મથાળાને અડાડવું જોઈએ. જો બરાબર જોતો થાય છે. જો પતરા આ ખીલ્લી કાટવાળી છે ને એટલે લાઈટ નથી થતી. ખીલ્લી કાટવાળી છે એટલે લાઈટ થતી નથી. લોખંડ છે ને સુવાહક છે. અમુક વસ્તુમાં ક્યારેક આપણને એવું થાય. પછી બીજું શું હતું? જો સ્ટીલ. કડું સ્ટીલનું છે કે ધાતુનું છે ને? જો તો થાય છે. જો પણ એ કાટવાળી છે એટલે. પ્લાસ્ટિક, લાકડું, આ પ્લાસ્ટિક. બરાબર ને? તો તમને આમાં ખબર પડે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વસ્તુ કેવી કહેવાય? વિદ્યુતની. નીચે હાથ રાખ. વિદ્યુતની શું કહેવાય? વિદ્યુત પસાર થાય તો શું કહેવાય? વિદ્યુતની શું કહેવાય? અને વિદ્યુત પસાર ના થાય તો અવાહક. ખબર પડી ગઈ? આવી કોઈ પણ વસ્તુ પરીક્ષામાં પૂછાય તો વર્ગીકરણ કરતા આવડે? કોણ વિદ્યુતનું સુવાહક છે કોણ વિદ્યુતનું અવાહક છે આવડે? ચલો ચાવી. લોખંડ ચાવી એટલે લોખંડની પણ હોય, પ્લાસ્ટિકની હોય, પણ આપણે લોખંડ રાખીએ. લોખંડ